પોતાના ઘરનું ઘર હોય તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે। આખી જિંદગી મહેનત કરીને માણસ પોતાના ઘરના ઘર માટે મૂડી એકઠી કરે છે, પરંતુ કેટલાક તત્વો લોકોને પોતાના ઘરના સુંદર સપના દેખાડીને તેના રૂપિયા પડાવીને એમને પાયમાલ કરી નાખે છે। અમદાવાદમાં પણ આવી જ એક ઘટના બની છે, જેમાં કેટલાય લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન હાલ તો રોડાઈ ચૂક્યું છે। અમદાવાદ એક એવું શહેર કે જ્યાં લોકો પોતાના સપનાઓ લઈને આવે છે, પોતાના સપનાઓ પૂરા કરવા માટે દિવસ રાત એક કરી નાખે છે, અને આ સપનાના શહેર એટલે કે અમદાવાદમાં મકાન લેવાનું સ્વપ્ન સેવે છે। પોતાનું ઘર લેવા માટે દિવસ રાત જોયા વિના પરસેવો પાડી રૂપિયા ભેગા કરે છે, પરંતુ ખોટા વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમામ સપનાઓ ચકનાચૂર થઈ જાય છે। અમદાવાદના રાણેપ અને વાડજના કેટલાક લોકો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી। શહેરના પોશ કહેવાતા એવા સાયન્સ સિટી એરિયામાં મકાનના નામે દીપક સિંધવ નામના શખ્સે 20 થી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા। कि 2,20,000 अभी जमा करवा दो, फिर आपको मकान मिल जाएगा 1 साल के अंदर, और फिर आप दूसरा पैसा धीमे धीमे करके भर देना। तो मैंने उसे 2,20,000 मेरी बहन के सामने उसके घर में कैश उसको दे दिए, और फिर जब 1 साल पूरा हुआ तो बोले मकान तो आपको मिल जाएगा, लेकिन आप एक काम करो, 1.5 लाख उठता है, हाँ तो 1.5 लाख और आपको देना पड़ेगा, फिर आपका लोन हो जाएगा। मतलब अभी कोई डॉक्यूमेंट नहीं है, कोई कागज नहीं है, किसी से आपने बात नहीं करवाई है, तो मैं आपको 1.5 लाख कैसे दूं? आप पैसे तो पड़े हैं मेरे पास, लेकिन अभी आप कोई लीगली डॉक्यूमेंट मुझे बताओ तो दूसरे पैसे मैं आपको दे देता हूँ। फिर दूसरा डॉक्यूमेंट उसने बताया नहीं और मैंने पैसे दिए नहीं, तो जो मैंने 2,20,000 दिए वो फंस गए। सारा बेनिफिट में हूँ तुमने मकान अपाई दઉં बराबर। गुजरात हाउसिंग बोर्ड में सायन्स सिटी खाते जे आयेली छे स्कीम, एमां के तमने मकान मळी जशे, कायदाकीय रीते ज मळशे के ए रीतनु जणावीने बरोबर। पछी एने मने 13 लाख रुपया कीधा हता एना, पछी मने एने 2.5 लाख रुपया पहेला आपवाना कीधा। પછી મેં એને ટુકડે ટુકડે પૈસા આપી દીધા। મેં એને સમથિંગ 50,000 રૂપિયા જેવા મેં એને પેલા કેશ આપ્યા, પછી મેં એને આપણે 50,000 મેં એને ઓનલાઈન આપ્યા, પછી 2 લાખ રૂપિયા, અને 7,000 રૂપિયા મેં પાછળથી આપ્યા, એટલે 2,57,000 રૂપિયા મેં આપી દીધા। અને પછી એને ટાઈમ વેડફાયો કે આજે કરી આપું, દિવાળીએ પોઝિશન મળી જશે, પછી ઉત્તરાયણે મળી જશે, એમ ગોળ ગોળ ફેર્યો અમને બરોબર। અને પછી એને એકદમથી ફોન ઉઠાવવાના બંધ કરી દીધા। એક તો ચોરી ઉપરથી સીનાઝોરી કરતો દીપક સિંધવ ફરિયાદીને ધમકી આપતા પણ અચકાતો નથી। લોકોના સપના સાથે રમત રમનારો દીપક સિંધવ હાલ તો પોલીસ પકડથી દૂર છે। કેટલાય લોકોને ચૂનો લગાવી ચૂકેલો દીપક સિંધવ કે જેની સામે હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ઘરની જરૂરિયાતવાળા તમામ લોકોને એવી આશા હતી કે હવે તેમને પોતાના સપનાનું ઘર મળી જશે। પીડિતોએ લાખો રૂપિયા તો ખોયા, સાથોસાથ પોલીસ કાર્યવાહીની પળોજણમાં પડ્યા તે અલગ। એ મને મળ્યો અને મને એવું કીધું કે નિલેશભાઈ તમારે કોઈને મકાન જોતું હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડ સાયન્સ સિટી રોડ ઉપર જે મકાન છે એમાં મારે સાહેબો સાથે ઓળખાણ છે કે તમારે લેવું હોય તો આપણે મકાન લીગલ અપાઈ શકશું। એને કાયદેસર અમારું ઓનલાઈન ફોર્મ ભર્યું, બધું ભર્યું। પછી પેમેન્ટની વાત આવી તો પેમેન્ટમાં એવું કીધું એને કે તમે 3.5 લાખ અત્યારે મને આપો, પછી જયારે મકાન લાગે ત્યારે તમારે બાકીની રકમ ભરવાની। એટલે મેં 3.5 લાખ ચેક દ્વારા મેં આપેલા છે, અને પછી એને ડિસેમ્બર 2023માં મને પોઝિશન આપવાનું કીધું હતું, પણ ડિસેમ્બર 2023 થી એનો કોઈ અતો પતો જ નથી। અને ફોન બી કરીએ છીએ તો વાહિયાત વાત કરે છે કે તમે મારું કઈ ઉખાડી નહીં શકો, કોઈ બી પોલીસ સ્ટેશનમાં જાઓ, મારું કશું થશે નહીં। લોકોના રૂપિયા ચાવ કરી જનારો દીપક સિંધવ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પરંતુ લોકોના સપનાઓને રોળી નાખનારા મહાઠગ સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે। પણ જે લોકોના રૂપિયા ગયા તેમની તો દિવાળી બગડી ને, ત્યારે આરોપીને સત્વરે પકડી કાર્યવાહી કરાય તેવી ફરિયાદી આશા સેવીને બેઠા છે। જ્યારે એક મધ્યમ વર્ગીય વ્યક્તિ પોતાના સપનાના ઘરનો વિચાર કરે ને ત્યારે ભાવુક થઈ જાય।
વિચાર કરો એ તમામ લોકો કે જે આ દીપક સિંધવની છેતરપિંડીનો શિકાર બન્યા, એ લોકોએ એને રૂપિયા આપ્યા હશે, પછી કલ્પના કરી હશે, વાતો કરી હશે પોતાના ઘર વિશે, આ જગ્યાએ આવું કરીશું, આ જગ્યાને આમ શણગારીશું, કિચનમાં આવો સેટઅપ કરીશું, બાળકોના રૂમને અલગ બનાવીશું, બાલ્કનીમાં હિંચકો રાખીશું અને બીજું કેટલું બધું. તેમને પોતાનું ઘરનું ઘર તો હાલ નહીં જ મળે, પણ એના માટે બચાવેલા જે પૈસા એમણે ખોયા છે, જો એ રિકવર ન થયા ને તો એ વર્ષોથી કરેલું લાખોનું સેવિંગ્સ એમને ફરીથી ઝીરોથી શરૂ કરવું પડશે. આ એક આંખ ઉઘાડનારો કિસ્સો છે. જે પણ પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે એ ધ્યાન રાખજો, તમારી જોડે આવું ન થાય.